દિવાળી પહેલા દારૂબંધીના કડક અમલ માટે પોલીસની મોટી કાર્યવાહી. અમદાવાદ ઝોન 7 ડીસીપી વિસ્તારમાં ₹37 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો. અમદાવાદ આગામી દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવાના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસે કડક વલણ અપનાવ્યું છે. આ કામમાં અમદાવાદ શહેરના ઝોન 7 ડીસીપી વિસ્તાર હેઠળ આવતા વિવિધ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂના મોટા જથ્થાનો આજે જાહેર સ્થળે નાશ કરવામાં આવ્યો હતો અને પ્રાપ્ત માહિતી અનુસાર ઝોન 7 ડીસીપી વિસ્તારમાં આવેલા સરખેજ, વાસણા, સેટેલાઇટ, બોટકદેવ, વેજલપુર, એલિસ બ્રિજ અને આનંદનગર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના કેસોમાં જપ્ત કરાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો. પોલીસ દ્વારા નાશ કરાયેલ દારૂના જથ્થાની કુલ કિંમત આશરે ₹37,21,000 આંકવામાં આવી છે, જેમાં અંદાજે 8500 જેટલી વિદેશી દારૂની બોટલોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી દરમિયાન ડીસીપી 7 સહિત અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સંબંધિત સરકારી વિભાગોના અધિકારી હાજર રહ્યા હતા. દારૂના વિશાળ જથ્થાનો નાશ કરીને પોલીસે બુટલેગરો અને ગેરકાયદેસર દારૂના વેપાર સાથે સંકળાયેલા તત્વોને સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે દિવાળીના તહેવારો દરમિયાન પણ પ્રોહિબિશનના કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને છોડવામાં આવશે નહીં. પોલીસે જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન ચેકિંગ અને પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવશે.